ઝાલોદ હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચાર વિરુદ્ધ આક્રોશમાં બસ સ્ટેન્ડ સહિત નગરમાં રેલી કાઢી. આજે તારીખ 17/8/2024 શનિવારના રોજ સાંજે 4 કલાકે મળતી માહિતી મુજબ રેલીમાં નગરના વેપારી વર્ગ તેમજ હિન્દુ મોટા પ્રમાણમાં જોડાયા હતા. હિન્દુ એકતાનું પ્રદર્શન કરાયું હતું. બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો, હિન્દુઓની હિન્દુઓની દુકાન, મકાન તોડફોડ, આગજની, હિન્દુઓ પર કરવામાં આવેલા અત્યાચાર, હત્યાઓ વિરુદ્ધ જે ઝાલોદનગરની હિન્દુ હિત રક્ષક સમિતિ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, જનજાતિ આશ્રમ, દુર્ગા વાહિની, સનાતન ધર્મ સમિતિ તેમજ સમસ્ત હિન્દુ સમાજના ધર્મચારીઓ દ્વારા નગરમાં રેલી કાઢી આક્રોશ વ્યક્ત કરાયો હતો. બાંગ્લાદેશમાં થઈ રહેલા વ્યાપક હિંસા, અત્યાચારોથી ત્યાં રહેતા હિન્દુ લાચાર અવસ્થામાં મુકાયા છે. ત્યારે કાયદો વ્યવસ્થા કથળિત થતી હોય ત્યાં રહેતા હિન્દુઓના આસ્થા પર થયેલા હુમલાઓ થઈ રહ્યા છે. ત્યાં રહેતો હિન્દુ નાગરિક સુરક્ષિત નથી. તેવામાં ભારત સરકાર પાસે ઝાલોદ હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા માંગ કરવામાં આવી છે કે બાંગ્લાદેશ જે ભાષામાં સમજી શકે તેવી કઠોર ભાષામાં તેમને સમજાવવામાં આવે. હિન્દુઓનું હિત જળવાઈ રહે તેવા પગલાં બાંગ્લાદેશની સરકાર લે. સાથે જ ભારત દેશમાં ગેરકાયદેસર જેટલા પણ બાંગ્લાદેશીઓ ઘૂસી આવ્યા છે તેમને ભારતમાંથી હાંકી મૂકવામાં આવે. તેમજ જમાતે ઇસ્લામી, ISI જેવી ભારત વિરોધી સંસ્થાઓએ આ વિષયમાં સક્રિય ભાગ ભજવે છે અને હિન્દુઓ વિરુદ્ધ અમાનવીય કૃત્યો કરેલ છે તેમને સમસ્ત હિન્દુ સમાજ વખોડી કાઢે છે અને આવી હિંસક પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ પર પણ તાત્કાલિક રોક લગાવવા માટે માંગ કરવામાં આવી છે. બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુ ભાઈ બહેનો પર અત્યાચારના વિરોધમાં આજે સમગ્ર ઝાલોદ નગર અને તાલુકાના સમગ્ર સંગઠનો તથા સાથે સાથે સાધુ સંતો, સમાજના તમામ અગ્રણીઓ, હિન્દુ ભાઈ બહેનો ઉપસ્થિત રહીને બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુઓ પર અત્યાચાર રોકાય, હિન્દુ સ્ત્રીઓ પર તેમનું બળાત્કાર કરવામાં આવે છે, તેમના ઘર-બાર લૂંટવામાં આવે છે અને વર્ષો પહેલાં જે કાશ્મીરમાં ઘટના બની હતી તેનું પુનરાવર્તન હાલ બાંગ્લાદેશમાં થઈ રહ્યું છે. તો તાત્કાલિક અસરથી તેની ઉપર રોક લાગે તેવો જન આક્રોશ સાથે આ હિન્દુ સમાજની જન આક્રોશ રેલી માનનીય મામલતદાર સાહેબની કચેરીએ આવેદનના સ્વરૂપમાં અમે આજે આ વિનંતી કરી છે કે આટલા મોટા હિન્દુ સમાજની સાથે જે અન્યાય થઈ રહ્યો છે તે તાત્કાલિક અસરથી રોકવામાં આવે. જો આ ના રોકાય તો સરકાર સંજ્ઞાન લે અને ભારતની મિલિટરીને પણ બાંગ્લાદેશમાં મોકલે. એના ભાગરૂપે અમે આજે આ વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા છીએ અને સમગ્ર સમાજનો મોટી સંખ્યામાં અમને બિલકુલ સપોર્ટ મળ્યો છે. એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય.